મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો જો સવાર થઈ ગઈ છે અને સવાર પડતાની સાથે આપણે પહેલું આપણું મિશન સંભાળ્યું, બધું કામ પતાવીને ફટાફટ જમવાનું બનાવી લીધું. હવે બેસીએ છીએ આપણે જમવા અને જમીને જઈએ છીએ આપણે ક્યાંક બહાર. તો જોડાયેલા રહેજો મારા વ્લોગમાં લાસ્ટ સુધી. કઈ જાઓ છો બાબા? હા જાઓ. ટાટા ટાટા. બા લઈ જાઉં હા. જમવું નહીં તારે? લઈ જઈએ હા. ચાલો જમવા બેસી રહ્યા છે. એટલી બધી ભૂખ લાગી છે. જો તો ખરા ને બોલતા બી નહીં. કેમ નહીં બોલવું? કેમ ફાઇટ કરીશ? ફાઇટ હા તારા માઈ કિટ્ટા હા ના બોલતા. પછી બોલશો ને 5 મિનિટ પછી. ચલો જમવા બેસી ગયા છે. ગવાનું શાક છે, રોટલી છે. ચલો જમી લઈએ ફટાફટ અને જમીને નીકળીએ. હા બરાબર ટકાટક લાગે. હા ટકાટક. આગળ તો રો કેવું લાગે માનવ? કેવો લાગે માનવ? એમાં મસ્ત લાગે. હા કઈ ફરું છું બેટા? કઈ ફરું છું? ચાલો લોક થઈ ગયું છે. હા કલા ચાલો ખોલો તો આવી ગયા છે આપણે કેવડિયા અને કેવડિયામાં એક હિડન પ્લેસ પર જઈ રહ્યા છીએ જે અમે તમને બતાવીશું. અમારા 2 પેસેન્જર બેઠા છે. બતાવીશું તમને ઉતરે એટલે. આ 2 પેસેન્જર હતા અમારા. હા પેલી બાજુ બધાને બતાવી લીધું હશે એટલે નીકળ્યા હશે. ખબર નહીં હવે. ખબર નહીં. ચલો અંદર જઈએ. ચલો આ જોઈએ હવે. તો આપણે અહીંયા જોવા આવ્યા છીએ રિવર રાફ્ટિંગ આવ્યા છે. અચ્છા આ જો એ માનવ શું કરું છું? હા જો કઈ આયા તમે? જોવા આયા? કરવી નથી, કરવાની કોઈ ઈચ્છા નહીં. માનવભાઈને મજા આવી જ. ખરા રીપલદાર ફોટો પાડ લઈએ. માસી ક્યાં ગયા? કઈ ગયા હતા? કેટલા વાગ્યા ટાઈમ? તાર કામ છે ટાઈમ? બસ તો 12:30 થયા છે. ત્યાં સુધી પેલી બાજુ ગાર્ડન છે અહીંયા એક નાનું, તો એ જોઈ લઈએ. ચલો માનવભાઈને તો મજા આવી ગઈ છે. ચલો એ માનવ નીચે નથી આવવું? હા નીચે નથી આવવું તારે? ચલો આગળ જઈએ હવે. વ્યૂ એટલે મસ્ત વ્યૂ આવે છે એકદમ. પાણીનો મસ્ત ખડખડાટ અવાજ આવે છે અહીંયાથી. આમ ત્યાં રિવર રાફ્ટિંગ છે. ત્યાં ગાડી એક ઝૂલતો પુલ જેવો છે, મોરબીનો નાનો ભાઈ. તો ત્યાં ગાડી લઈ જઈએ તમને. આ છે આ રિવર રાફ્ટિંગ લખેલું છે, એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ છે.
ચલો જઈએ પેલી બાજુ. 1 વાગે અહીંયા લગભગ ચાલુ છે, એટલે સ્લોટ છે 1 વાગ્યાનો. ચલો તો માનવભાઈ ફાઇનલી નીકળી ગયા બહાર. ચલો આગળ જઈએ, બતાવીએ તમને. આપણે જઈએ ઝૂલતા પુલ ઉપર. ત્યાં ઓલરેડી કોઈ છે અત્યારે ફોટોગ્રાફી ચાલુ જ થઈ. હા ભાઈ, આમાં એવું લખેલું 10થી વધારે વ્યક્તિઓ એકસાથે ઊભા રહે એવું નહીં, નોટિસ છે. તો ગ્રુપમાં આવો તો થોડાક સાચવજો, અલગ અલગ રીતે ડિવાઈડ થઈ જજો. જો પાણીનો મસ્ત ખડખડાટ અવાજ આવે છે કમ્પ્લેટ. અને ત્યાંથી અમે પેલી બાજુ ઊભા રહ્યા હતા જ્યાં ગાડી બોટ હતી, એ બાજુથી આ બાજુનો ફ્લો આવે છે. અહીંયા આવીને ધડાધૂમ જો, બહુ ઊંડું નહીં હો, સાંભળ્યું? હા, અહીંથી આ ભમ કરતી નીચે ભૂખ આવે. કાંઈ નહીં, આપણે 1 વાગ્યાનો સ્લોટ કીધો. ચલો જોઈ લે ભાઈ, આ બાજુથી ફ્લો આવે છે, આમ જવાનું છે. અને અહીંયા ખાડામાં ભમ કરીને પછાડે છે રિવર રાફ્ટિંગ માટેની. તો બતાવીએ હવે પેલી બાજુ ગાર્ડન છે એ પણ તમને બતાવી દઈએ, અને ફોટોગ્રાફી થોડુંક કરી લઈએ જોડે જોડે. ઝૂલતો પુલ પિયા કેવું લાગે માનવ? એ માનવ, ફોટો બોટો ના પડે. જો માસીના ફોટોગ્રાફી ચાલુ જ પાછળ. માનવ કેવું લાગે? મસ્ત લાગે ને? ચલો તો જો પેલા ફોટોગ્રાફી ચાલુ છે ભાઈ. ચલો ફોટા પાડી દઈએ. હો ચલો બતાવું તમને બધું આગળનું અલગ અલગ. જો એ અમાર હીરો આવે છે. તો હલે જ ને હવે હરફલે ના કરાય. હા ચાલો. કાજુ તો અહીંયા ગાર્ડન છે, તો ગાર્ડનમાં જઈએ હવે આપણે. આજે મેં તમને કીધું ને કે વેલું જવું. તમે જ લેટ પડ્યા. રાતે શું મોડું થઈ ગયું. થાય કોઈ વખત થાય એવું. કાલે રાત્રે અમે શું કર્યું તમે આજના બ્લોગમાં આવશે ને, આજે મૂકીશું એમાં. કાલ શું કર્યું નહીં? હા જોજો, મજા રાત્રે 12 આવશે. વાગે. ચલો પિયા, એક ટાઈમે છે ને અંદર ના જઈએ ને ગાર્ડનમાં, અને અહીંયા આવીને બેસી જઈએ ને થોડી વાર, મજા આવે. તોય વ્યૂ મસ્ત. મસ્ત છે. જો પેલો જોયે કંઈક કરે તો બેટા બે એવા ખુશ થાય. એ હું મજા લો ભાઈ તમે. એ જો પેલો જો તો એ ભાગે, હું ભાગું તો બહુ ગમે આવું તો એને. એને ફરવાનું છે ને માંથી એટલું ગમે છે ને. માનવ, એ માનવ ક્યાં આવ્યો તું બેટા? અત્યાર સુધી એને કેટલું ફરી લીધું એ જ ખબર નથી. કોઈ અઠવાડિયામાં 2 વખત ફરતો. અહીંયા જો, અહીંયાથી આપણે કઈ ઊભા હતા જો, ત્યાં ઊભા હતા આપણે. એ અહીંયા આ જગ્યાએ. હા ત્યાંથી હમણાં ચાલુ થશે 1 વાગ્યાનો સ્લોટ છે એવું કહેવાય. ચાલો, એ રિક્ષામાં આવીને ડ્રાઈવર બની ગયા છે. કશું દબાઈશ નહીં, પેલા આંટી બોલશે. કાઢ લીધી ને. તું શું કરું છું અહીંયા? ઈ રિક્ષા ડાયરેક્ટ થઈ જાય બધું. અહીંયા આવીને જો, હે ભાઈ જો, કઈ લઈ જશો? એ માનવ, કઈ લઈને જાઉં છું તું? ચલો ભાઈ, અમને જમવા દો. ચલો આપણે અમને જઈએ. એ માનવ ચાલુ ઉતર. નથી બેસવાનું, બેસવા દેવાડો. ચાલ પેલા બોલશે. ચાલ જઈએ આપણે. ચાલ, નથી બેસવાનું, બોલશે. ના બેસાય એટલે આપણું છે. હા ચલાવો. ચલો બસ ચલાવી લીધું. હા અહીંયા આવી જાઓ. ચલો, આ ચાવી અહીંયા છે તમારી? તમારી કહી દે, ચાવી અહીંયા છે એમ કહી દે. હા ચાલો, એકમાંથી બીજામાં. હો હા જવા દો. શું બેસી જાઓ? કઈ બેસી જઈએ? હા બેસી જઈએ. હો બેસી જઈએ. શું ભાડું લેશો? કેટલા રૂપિયા ભાડું લેશો? 7 રૂપિયા. ચલો ભાઈ જવા દો.
અહીંયા ચાવી નથી. અય ચલો હવે જઈએ, ચલો જઈએ આપણે. હા બેસો બેસો, ચલો જઈએ. હા અમે જઈએ, તું ફેરવ અહીંયા રિક્ષા. ઓકે ટાટા. બોલો કેમ ભરતભાઈ તમે વેઇટિંગ કરીને? અમે રિવર રાફ્ટિંગ ખાઈને જોવા ઉભા રહ્યા છે એનો સીન. એવું છે? માનવ તું શું કામ ઊભો અહીંયા? એ માનવ હે જો એની જ મસ્ત મશગુલ હે. જો વારે છે એટલે હવે તૈયારી. જો જઈએ ઓલી બાજુ તો. તૈયારી હો, જઈએ જઈએ. જોઈ લો ભાઈ, અહીંયા રિવર રાફ્ટિંગ કરવાની તૈયારીઓ ચાલુ છે. તમને દેખાય અહીંયા ચાલુ છે. જોઈએ હવે દેખાય કે નહીં દેખાય. બધા વેઇટિંગ કરે છે અહીંયા આગળ. વિચારીશું પછી આપણે બેહીએ કે નહીં બેહીએ. ભાઈ બેહવાનું ને? હા તારે નહીં બેહવાનું ભાઈ, બીક લાગે પાણીથી. ચલો બતાવીએ તમને આગળ. જો સખત ટ્રાફિક છે અહીંયા ઓલરેડી. અને માનવભાઈ બધા ટ્રાફિકની વચ્ચે મજા લઈ રહ્યા છે. આ બેઠા થઈ જાવ વેઇટિંગમાં. જો માનવ ચલો બહાર બહાર ચલો. હા બેસો. ચલો આ જો ચલ બહાર આવી જા. ચલો તૈયારીઓ થઈ ગઈ છે. હવે અહીંયા તમને બોટનું રિવર રાફ્ટિંગ થાય છે એ બતાવી દઈએ કેવી રીતે થાય. અહીંયા જે છે એ ધોધ છે. ચલો જો ભાઈ ઓલા સિંગલમાં આવે છે. જો જુઓ જો બોટ ઉતારવાની તૈયારી. અહીંયા પાણીનો અવાજ તમને કદાચ વધારે આવશે પણ મજા આવશે. તું ચૂપચાપ જોજો બેટા, હવે મસ્ત મજા આવશે. જો જો ઓલી બોટ ઉતરી ગઈ નીચે. જો હા ખરી મજા જ એની છે. જો પેલા કાકા આવે બોટમાં. તમને બતાવીએ. પાણીનો અવાજ વધારે આવશે તો થોડુંક માફ કરજો ભાઈ. હા ખરું જોવાનું જ આ છે. અહીંયા આ ઝરણામાં જે પડશે ને એ જ મજા આવવાની છે. ચલો પેલા ભાઈ તૈયાર થઈ ગયા છે સિંગલમાં. એમને લગભગ એક્સપિરિયન્સ છે એ વસ્તુનો, કાં તો પછી અહીંયા પ્રાઇવેટ હશે. હે ને અહીંયાના જ લાગે છે. જોઈ લો. જો અહીંયા ચાલુ થઈ ગયું છે. આ લગભગ અહીંયાના જ લાગે છે હો ભાઈ. હા પછી બીજું લાગશે એવું હોય તો તમને અમે સ્પીડ કરી દઈશું. જો આ ભાઈ જે સિંગલ હતા એ અહીંયા છે, છુપાઈ ગયા થોડી વાર માટે, પછી બહાર આવી જશે. સેટિંગ નહીં આવતું. હે સેટિંગ નહીં આવતું. કોને? હા ભાઈ. ના ના એ જાતે કરીને અહીંયા જાય છે. એ જાતે કરીને એ લગભગ ગાઈડ માટે છે કે કંઈ આપણને કોઈ અંદાજો ના મળે એનો. અને ત્યાં ગાડી બોટ જે છે એ હવે ધક્કો મારે છે લાઈન બાય લાઈન, સિક્વન્સ બાય સિક્વન્સ. આ ભાઈ તો જો બોલાવે છે બધાને. જો એટલે તઈ તો એ બ્રેક મારીને ઊભા છે અત્યારે. જો આ ચાલુ થઈ ગયું. એક બોટની તૈયારી થઈ ગઈ. હે ગાઈડ માટે છે. ચલો સાયરન વાગી ગયું. ગાઈડ માટે જ છે આ ભાઈ, એટલે ખબર પડી ગઈ. માં નર્મદાની એ કરીને સ્પીડ જુઓ, સ્પીડ હે. ઓહો આ જો 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 આ જો સ્પીડ જો. પેલો ભાઈ જુઓ, પેલો ભાઈ જોજો હો. એ જો ને બ્રેક કેવી રીતે મારી. હા આયા જાઓ. ઓહો હો. ચલો બીજી આવી છે, બીજી આવી છે ભાઈ. પેલા તો ખૂણામાં જાય છે. આ બીજાની તૈયારી. માથામાં ગોપ્રો લગાવી દીધો છે સ્પીડ અપ માટે.
આ દોરી પકડાઈ દેશે હો અહીંયાથી. નીચે નમી જજો એવું કીધું જો. એ હા નહીં લીધું હો કમ્પ્લેટ. હવે ત્રીજી આવશે. પેલા આ ભાઈ જે સિંગલ છે ને એ એક નંબર. ગજબનું છે હો. જો સ્ટેન્ડ બાય કરી દીધું. તો ચોથી તૈયારી છે. આ બાજુ આવે છે તઈ સુધી અહીંયા જો. પછી એટલા તાણમાં ના ઉભું રહી શકે. હા આ જોવાનું હતું. આ જે સિંગલ એમને જે ટર્ન માર્યો હતો ને હા સખત ટર્ન હતો. કેમેરામાં થોડુંક જ કેચ થયું બાકી જબરજસ્ત હતું. કેવી મજા આવે આમાં પાણીમાં ડૂબુક કરવાની. થોડુંક વેઇટિંગ કર્યું પણ મજા આવી ગઈ હે. હવે ચાલો આ બીજી હજી ચાલુ થઈ ગઈ છે ચોથા નંબરની. બે ગઈ ને બે ગયા ત્રીજી ચાલુ અને જોડે જોડે ચોથી પણ ચાલુ છે. જોઈ લો જોર કરો જોર કરો. ખાઈ નથી આ એવું કે કાકા 90 ડિગ્રી ખાધા વગર આયા જો એવું કે છે. નીચે બેસી જાઓ બેસી જજો ને કે એ ડૂબકી ગઈ. એ બૂમ બૂમ બડો બૂમ. ચલો આ બાજુ આવી ગઈ જ બીજી હો. એ નીચે બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ. એ અમેઝિંગ હો. હવે નહીં આવે હવે પતી ગયું અહીંયા. ના હજી છે. ચલો હજી એક બોટ આવે તમને બતાવીએ. બાકી સિંગલનું કામ જબરદસ્ત છે હો ભાઈ. હા હા એ ક્યારનું અહીંયા મજા લે બેઠા બેઠા ભાઈ. ક્યાંની મજા લે. ના આટલો ફ્લોમાં ઊભું રહેવું એ સારું વસ્તુ હો બેટા. કઈ બેસવું છે બોટમાં બેસવું જ માનવ ને પ્રિયા. કઈ બેસવું જ તારે. હા બોટમાં બેસવું જ માનવ ને ભાઈ. જો ફરતી હવે ખરે જ. હા માનવને બેસવાની ઈચ્છા થઈ જ ભાઈ. બેસાડી જો તને પણ શોર્ટ ટાઈમમાં. હા અહીંયા જવું. હા જોઈએ જોઈએ હો. હજી તો બીજી બે બોટ આવે છે ભાઈ. બધી તમને બતાવીએ. ચાલો તો કેમેરો કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. આમાં બ્રેક વાગશે નહીં તો તમારે. માનવને તું શું કરું છો. હા તડકાના લીધે આંખો ખેંચાવા માંડી છે. હવે ધીરજના ફળ મીઠા હોય એટલું જ જોવા મળ્યું. હજી તો 3 બોટ છે. હા 3 ગઈ. હા 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 ચાર ગઈ ભાઈ. જુઠ્ઠું બોલશો તો વિડીયોમાં આવી જશો. ઓકે જો જો તઈ શીખવાડે થોડીક ટ્રેનિંગ આપે જ તઈ. હા હો એમ તો પેલું ફ્લાઇટ મોડ કરી દીધું હોય નેટવર્ક ના આવતું હોય ને એમ કરી દીધું જ. કાંઈથી હટવાનું જ નહીં. નેટવર્ક જ નથી આવતું તારે. એ ભાઈ આને બોટમાં બે શૂટ જો. માનવને બોટમાં બે શૂટ. ચાલો બોટમાં લઈ જઈ. જો ભાઈ હે જો અહીંયા બીજું ચાલુ થયું છે. જોઈ લો આવે છે. પેલા ભાઈને તો બીક લાગવા માંડી. મોઢું ખુલી ગયું પહેલેથી. ફાસ્ટ ફાસ્ટ ઉપર ગોપરો લગાવી દીધો છો. હા જોઈ લો આ બાજુ. નીચે બેઠી જાઓ. એ મારી ડૂબકી જો. એ બૂમ નવાઈ નીકળે હો બહાર. નાવાની જરૂર ન પડે એમને. આ જોઈને માનવને બેસવાનું મન થાય છે ભાઈ. હા માનવ પકડીને કહે છે કે બેસવું છે અંદર. ચલો બીજી આવી ગઈ છે પાછળ. બીજી 2 ટોટલ 7 થશે ને. ચલો 7મો સ્લોટ થઈ ગયો તૈયાર. 6થો સોરી. અને ત્યાં પેલી બોટને પથ્થર નડે છે તમે વિડીયોમાં જોશો. આગળ બેઠો હોય ને તો મજા આવે. ચલો ચલો આ બાજુ આવ્યું. એ આવી એ બેહો નીચે બેહો ને કર ના તો એ થઈ જશે. એ આ તો ખાડો ખતરનાક આવવાનો. આ એ ગઈ ગઈ હતી હો બચી ગયા. હા 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 માનવને બેસવું છે. જોઈ લો કેવી મજા આવે છે. 7 ગઈ હજી એક હજી છેલ્લી બાકી છે. આ પથ્થરમાં ફસાઈ ગઈ છે એટલે
હા અહીંયા પથ્થર નડે છે. પેલા ભાઈએ હેલ્મેટ પહેરી દીધો છે. ચલો લાસ્ટ વન બાકી છે હવે. ગાડીમાં બેસવું છે. ઓ એને બોટમાં બેસવું છે. ચલો છેલ્લી આવી જો. લાસ્ટ વન ઇઝ કમિંગ ઓન ધ વે. ધક્કો મારો જલ્દી. એ ભાઈ હેલ્મેટ ઊંચો કરો કે દેખાતું નહીં હોય. હેલ્મેટ નીચે બેસી જાવ અત્યારથી. એ ગઈ જો. આ કમ્પ્લેટ પાણી ભરાઈ નીકળે હો. હા જો પેલા ભાઈને મજા આવી. જો કંઈક સિગ્નલ આપ્યું હે આમાં મસ્ત હતું ને કંઈક એને જોવું કંઈક સિગ્નલ આપ્યું એને. હા સારું હતું આમાં કશું હજી આવે. ઓહો 8 કરી દીધી લે. ગાઈડર હતો ને એ હા કેવી રીતે જો સિગ્નલ આપે જો. નીચે બી આમાં નહોતો બેઠો હા આનો ગાઈડર તને બેસાડું છું આ જો. આઈ હાલે હજી છે. એ ભાઈ મજા આવી ગયું અમને જોવાની. જોઈ લેજો નીચે ધક્કો મારે જ પાણીને. એ બેસ્યા નીચે હુઈ ગયા તો અંદર. આવું ના ચાલે. જો કૂદકેઓમાં હા શું મજા આવી બાકી. અંદર બી હતા હશે અને કેવું થતું હશે આપણને. જો ભાઈ માનવને બેસવું છે. માનવને બેસવું જુઓ. કેટલીક આવે છે તો બસ આ લાસ્ટ લાગે છે હવે લગભગ. પબ્લિક તો થી નહીં એટલી પબ્લિક હા હે ને. હા પેલામાં તો કેટલા કેટલા હતા. હા આમાં જ હતા 7 તો. હજી આ ભાઈને ફ્લાઇટ મોડ નીકળ્યું નથી હો. હજી આ ભાઈને ફ્લાઇટ મોડ છૂટ્યું નથી. એ જો તો ખરી, ટીમ દાસ ભાઈ ઉભા એ ગાઈડર જ છે મેઇન છે આ લગભગ. હા આ તો ઊભી રહી છે માનવભાઈનું ફિક્સ થઈ ગયું છે કે બેસવું જ છે. એને એક લગ્ની લાગે એટલે લાગી જ જાય. બીજી કોઈ બદલાય નહીં. આપણે લાસ્ટ ટાઈમ શું લગ્ની લાગી હતી એને અહીંયા સ્ટેચ્યુ આવ્યા ત્યારે હે હા ગઈ વખત આવ્યા તો ડીજે ફરી વળ્યો હતો. અને હવે જ્યાં તો બેસવું ફરી વળ્યો. જોઈ લેજો બાકી હવે અહીંયા લાસ્ટ અને ફાઇનલ બોટ લાગે છે હવે ભાઈ. તમે શું કરો છો કેમેરો લઈને એવું તો બરાબર. વ્લોગર તું છું હું છું એ જ ખબર નહીં પડતી મને તો. ઓહો ચાલો તો જોઈ લો આમ અહીંયા ઊભા રાખ્યા છે ભાઈ. રાહ જોઈને કેવું લાગ્યું તમને? એક નંબર મજા આવી ગઈ? મજા આવી માસી તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મજા આવી ગઈ ને? બસ એટલે ઊભા રહ્યા વેઇટિંગ કર્યો ફાયદો થયો. આપણા આશા હતી કે 1 કે 2 જ જોવા મળશે હે ને. 8 બસ થઈ એ હવે ગણતરી નથી રહી. હા ચાલો આવી ગઈ હો. આ ભાઈ હજી ફ્લાઇટ મોડ પર છે. આ ભાઈને ફ્લાઇટ મોડમાંથી કાઢીશું. નેટવર્ક આપી દઈશું આ છેલ્લી બોટ આવે એટલે. તો જોઈ લો આ બોટ આવી ગઈ છે હવે. આમાં હવે કેવું થાય શું થાય જોઈએ. જો તાકાત કરવા માંડે હાલે શું કહેવાય ને. આ પહેલો વાળો ભાઈ છે ને બહુ જોર કરે. જો પેલો કેમેરામાં જોઈને પોઝ દે. બેઠો નીચે બેઠો. એ મારી દીધી ડૂબકી. જોઈ લો ફાઇનલ થઈ ગયું ગોતું મારી કે અંદર ને અંદર ગોતું હે ને. જો હવે પેલા ભાઈ નીકળી ગયા સિંગલ. હવે આગળ ઓલા બધા ઊભા છે હા, હા, હા. હા. આ પાછો આગળ જાય હા ચાલો તો આપણે અહીંયા જ પૂર્ણ કરીએ હવે. માનવ કેવી મજા આવી? મસ્ત મજા આવી ગઈ જો માનવને બાકી. ચાલો હવે તારે બોટમાં બેસવા આવવાનું છે. તારે બોટમાં બેસવા આવવાનું છે. હા હમણાં તો કહેતો તો ને બેસવું છે. ચલો ભાઈ પાણીનો અવાજ તમને બહુ આવતો હશે એના માટે જોઈ લેજો તમે તમારી રીતે. હા આમાં તો કોપીરાઇટ ન હોય. એક બોટ અહીંયા ઊભી થતી જોઈ લેજો. મ્યુઝિક માટે જ હોય. ચલો હવે જઈએ ઘર તરફ. ના ઘર તરફ તો હજી બાકી જ હતી તો બીજું બધું બાકી બહુ એક્સપ્લોર કરવાનું. જુઓ ત્યાં જુઓ એ તાકાત કરો લ્યા ખાઈ જ નહીં આયા હું. હા નીકળી ગયું. અહીંયા એવું છે કે તળાવમાંથી લગભગ 600 ક્યુસેક પાણી છોડવાનું ફિક્સ છે. એનું આ પાણીનો જે ફ્લો છે એના લીધે મળી રહે છે. અને બીજું એ છે કે નર્મદા નદીમાં જે પાણીની જરૂર હોય એ પણ કન્ટિન્યુઅસ ચાલુ રહે. નર્મદા માતા સુકાય નહીં
અને રિવર રાફ્ટિંગનું પણ કામ થઈ જાય શું વૈદો એવું બરોબર હા વૈદો ના ના ફ્લો તો આટલો જ હોય ચલો તો હવે મળીએ થોડા ટાઈમ પછી બહાર નીકળી જઈએ ચલો તો આવી ગયા છે આપણે ડેમ તરફ રિવર રાફ્ટિંગ જોઈને. અહીંયા કંઈક ફંક્શન જેવું લાગે છે કંઈક બને છે ખરું કંઈક થાય છે ખરું, હવે શું થાય છે તો ખબર નથી. અને અહીંયા શું થવાનું પહેલું અહીંયા? સ્કૂલનો પ્રવાસ આવ્યો છે. પતંગ મહોત્સવ થવાનો અહીંયા તો ટેન્ટ હું કેમ બનાવે એન્ટ્રી બનાવે એન્ટ્રી ગેટ છે આ બરાબર પતંગ ફસાઈ જશે તો શું કરશે અહીંયા પતંગ ફસાઈ જાય શું કરશે એના પહેલા પ્રોગ્રામ છે. બરોબર પતંગ મહોત્સવ બરાબર ચલો ચલો આગળ જઈએ ચલો હવે કઈ અહીંયા પતંગ ઉત્સવ છે અને કોઈ એના પહેલા કોઈ મહોત્સવ છે. અલ્યા 31 ને છે ને એટલે કંઈક હશે આ થશે કંઈક એમ. નહીં કરતા હોય ને. ખબર નહીં હવે આપણને કોઈ અંદાજ નથી. ને નાસ્તો લેવા આવ્યા છે. ભૂખ લાગી છે હવે એટલે પેટનો ખાડો પૂરશો. તમારે શું ખાવું છે આપણે ચણાચોર લઈ લો ને. ચલો ભાઈ એક ચણાચોર આપો થોડુંક સ્પાઈસી રાખજો ખીચું હોય તો ખીચું લઈ લો. ખીચું હોય તો ખીચું લઈ લો. ખીચું છે ને ચાલો. ચણાચોર ચણાચોર તમને આપે ને મેં. રાખો ને વિપલે રહેવા દે મટી દઈ ચલો જો ભૂખ લાગી છે એટલે આવી ગયા છે નાસ્તો કરવા. નાસ્તો લઈને આવ્યા છે. માનવ શું ખાવાનું માનવની ઊંઘ થઈને ઉઠી ગયો. હે એક ઊંઘાઈને ઉઠ્યો માનવ તો. આ છોડ છે ને આ છોડ આ બધા પડે ને આ એક પાકેટમાં ને એક માસીન પાકેટમાં એક એક લઈ લેજો ઘેર લો જવાબ આવશે કાકા પેલું છોડવાળાનું કોણ અમે લેતા જઈએ છોડ. ચલો આ બધો નાસ્તો લઈને આવ્યા ભાઈ આના 50 રૂપિયા આ 3 રૂપિયા 20 રૂપિયાના 3 પેકેટ કમિશન ચાલુ છે અહીંયા ચલો ખાઓ ના ગયો આ સાહેબે નવે કોણ છે કોણ છે હે કોણ છે એ દાદા નોય કોણ છે સરદાર દાદા નોય કોણ છે હે જો માનવ સ્ટેચ્યુ જોઈ ગયો એટલે કે સરદાર દાદાનું સ્ટેચ્યુ છે અને યાદ છે. આટલું બધું હરતા ફરતા આવી પહોંચ્યા અમે ગ્લો ગાર્ડન તરફ. ગ્લો ગાર્ડનથી આગળ જઈએ એટલે બીજો એક બગીચો આવે છે અહીંયા ફોટોગ્રાફી માટે મેઇન છે. ફોટોગ્રાફી મસ્ત થાય કેમ કે અહીંયા દેખાય છે લોખંડી પુરુષ આપણા માનવના મોટા દાદા હે ને હા અહીંયા બહુ મસ્ત ફોટો આવે છે જોઈ લો. બહુ મસ્ત ગાર્ડન છે અહીંયા ફોટોગ્રાફી માટે. ટ્રી ને બધું ડેકોરેશન એ મસ્ત કરેલું છે. જો આ માનવ ફરે છે અહીંયા. હા ભાઈ શું કરવા આવ્યો ફોન મંતરવા આવ્યો છે તો બરાબર. આ ભાઈ સ્નેપ વાળા સ્નેપ પહેલાં જોઈએ જો આ રીતનું ગાર્ડન છે એક. આપણે આગળ જઈએ મસ્ત ફોટા પડશે આપણે આગળથી પાડી લઈએ બરાબર. ચાલો ડાયરેક્ટ ઓલું પાછળનું હે ને અહીંયા આવો એટલે તમને કેવું લાગે છે સારું લાગે ને અને પ્રિયા કેટલા દિવસનો પ્લાન હતો હા લગભગ મહિનો મહિના ઉપર થઈ ગયું મહિના ઉપર અમે તો આ હે હા 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 નથી આવ્યા ને મેક ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા હા મેક ઇન ઇન્ડિયાનો સિમ્બોલ અહીંયા છે ભાઈ. બધા ક્રોક્સ ને બધું કોક્સ નોટ ક્રોક્સ. શું થયું માનવ શું થયું અહીંયા કંઈક મૂક્યું છે ભાઈ. લગભગ કન્સ્ટ્રક્શન ચાલુ છે પછી નો આઈડિયા શું છે શું નહીં. આ પણ એક બગીચાનો ભાગ જ છે જે અંદરથી આપણે આવે છીએ. અહીંયા હજી ચાલુ છે ફોટોગ્રાફી માટે. અહીંયા એન્ડમાં જવાય છે જે સેલ્ફી પોઈન્ટના નામથી છે જ. હા 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 આ ફૂલ ને હા
પેલું લેધરની ફિનિશ વાળું હોય ને હા આ જો આ ફૂલ જો જો અહીંયા કેટલા બધા થઈને પડી જાય જો પેલું સૂર્યમુખી જો આ સેલ્ફી પોઈન્ટ આવી ગયો છે અહીંયા કોઈને જવા દેતા નથી આગળ જઈએ એટલે બતાવીએ હવે ત્યાં ગાડી કેવું છે ચલો નીચે જવું કે હા નીચે બધે જઈએ આપણે તો તું જાતે ચાલવાનું કહું છું ને પછી ચાલતો નથી ચાલો નીચે જવું તો બાપા હા સીડીના લીધે જાતે આવ્યો ચાલો ભાઈ હા તો અહીંયાથી અહીંયા છે સેલ્ફી પોઈન્ટ અને એની તરફથી આ બાજુ જઈએ એટલે આવે છે વેલી ઓફ ફ્લાવર ફાયર યાદ આવી પુષ્પાનું વેલી ઓફ ફ્લાવર કેમ કે અહીંયા પરમિશન લગભગ આપતા નથી તો પણ બધા નીકળી જાય છે હું વ્યૂ છે બાકી હા આમ પકડી લીધું હોય એવું આ લે જો ઘૂસ મારી હે એ ભાઈ ટિકિટ વગર ક્યાં ગયા પેલા બોલશે આમ આવી જા ઓવા આમ જોયું ને બૂમ પડી એટલે સમજી ગયા આવજો રે પાછો ચાલ ટિકિટ વગર નીકળી જાઉં છું ખબર નથી પડતી જો હાલો આમ જઈએ હાલો આમ મસ્ત મજા આવશે હજી તો અહીંયા બાકી જ બધું જોરદાર લુક આવે છે અહીંયા હજી મસ્ત આવે છે હા અરે ખતરનાક લુક આવે છે આમ ચાલો જઈએ અહીંયા વાતાવરણ બહુ ખતરનાક કર્યું છે ચાલે છે શિયાળો પણ વરસાદનું વાતાવરણ કર્યું છે અહીંયા અત્યારે વ્યૂ જુઓ અહીંયા ઇગ્લુ જેવું બનાવ્યું છે અને આવે છે બહુ મજા જુઓ બધા આરામ કરવા જઈ રહ્યા છે અને બહુ ગજબની મજા છે અહીંયા ચાલો ઓલા લોકો આગળ જાય છે આપણે એમની પાછળ ઢેંગ ફ્લાવર ઓફ વેલી અહીંયા નથી હવે અહીંયા આમાં બંધ જ છે બેન કરેલું છે બેન મતલબ પેલું બધું ચાલુ છે ને આપણે હવે અહીંયા જવાનું અહીંયા બસ પકડવી આ જો એ ચાલો વેરી ગુડ ઊભા થઈ જાઓ હા ઉપર જઈએ હા હવે એટલા માટે બાકી રાખવાનું તો ચલો આ બેનને બધું પકડવા જ રાખે જો ચલો ફટાફટ જઈને તમને બીજો વ્યૂ બતાવી દઈએ જો હવે ફ્લાવર ઓફ વેલીમાંથી જઈને આવ્યા હવે આપણે જઈએ છીએ સેલ્ફી પોઈન્ટમાં અને જ્યારે હોય ને ત્યારે ભાઈને સીડીઓ જ ચડવી હોય હા ચડો અહીંયાથી ચડો ચલો સેલ્ફી પોઈન્ટ છે અને આ છે આ બાજુ જાય એટલે ફ્લાવર ઓફ વેલી આવે છે ફ્લાવર ઓફ વેલી ચલો માનવ તને કેવી મજા આવી કેટલી મજા આવી એટલી બધી ચલો હજી આ બધું બાકી છે બધું બહુ જોવાનું બતાવીએ તમને ચલો કેટલું ફરી લીધું તે મજા આવી ગઈ ને હાય ચલો માનવને સીડી આવી ગઈ એટલે નીચે જાતે ઉતરવું પડશે જાતે ચડવું ને જાતે ઉતરવું ચલો ભાઈ જો હવે માનવ જાતે નીચે ઉતરશે હા એની મમ્મી અને માસી બંને આગળ જતા રહ્યા છે એમને જોતા હવે નીકળી જઈશું ફલ ચલો ફટાફટ આવી જાઓ હા જાતે ચડવાનું હવે ઉતરવાનું છે શિયાળો હોય એવું લાગતું જ નથી હે ને અત્યારે હા ગરમીના વાતાવરણ આમ પેલું વરસાદવાળું કર્યું હોય ને એવું જ કરી લીધું છે ચલો હા સ્નેપ ઉતાર લેજો હરકો ચલો હવે જઈએ ઘર તરફ પ્રયાણ કરી લીધું છે એટલે હવે ધીમે ધીમે પહોંચી જઈશું પહોંચશું તો નહીં હજુ વાર લાગવાની પણ જઈએ તો ફરી લીધું છે મજા આવી ગઈ છે આજે તો અમે તો ખાસ તો રિવર રાફ્ટિંગ જ જોવા આવ્યા હતા એમાં જવાની ઈચ્છા ના થઈ કેમ કે જ આમ સખત આમ શું કરે પેલા રિવર રાફ્ટિંગમાં કેવું થાય છે એમાં એટલે બેસવાની ઈચ્છા ના થઈ એટલે અમે એમાં નથી બેઠા એ જ જોવાની મજા આવી ગઈ અમને ગાર્ડન ફર્યા હવે ઘર તરફ પ્રયાણ કરીશું ચાલો મજા આવી આજે નહીં આજે મજા આવી ગઈ રિવર રાફ્ટિંગ જોઈને મજા આવી હા એ જોવાની બહુ મજા આવી એમ તમે જ્યારે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો
તો રિવર રાફ્ટિંગ કરો કે ના કરો પણ ત્યાં એકવાર જરૂર જજો મજા આવશે જોવા તમને માટે જરૂર છે. હા જોવા માટે જજો કઈ જોઈને બોલો કેમેરા કેમેરા તો બરાબર ચાલો ચલો. આપણું બાઈક આવી ગયું છે. હા ચલો અહીંયા છે હવે જઈશું રથ પર બેસીને ઘરે દીપકભાઈ આવે છે. વર્ષા માસીને જાય છે આ બસમાં ગયા લગભગ ગયા ચલો તો હવે આપણે જઈએ ઓકે ચાલો બાય બાય અત્યારે બી ફૂલ ટ્રાફિક છે અહીંયા આજે રવિવારે ખૂબ ટ્રાફિક છે તમે અઠવાડિયામાં 2 વખત આવો છો પછી તમને ટ્રાફિક ના લાગે આ રજાનો દિવસ હતો હા તમે ઘેર આવો તો મને ઘેર આવતા નથી હા શું છે એટલે ઘેર પછી બેસી જઈએ હા તો તો ઘરે આવીને અમે જમવાનું બનાવ્યું જમી ને બધું બતાવી ને હવે આવી ગયા છે ઉપર આ બેની મસ્તી તો ખૂટતી જ નહીં આ બેને મસ્તી કરે ને તો ઊંઘ ના આવે નહીં હેડ ઉપર જતો રહે તું અહીંયા જો તો આજે અમને રિવર રાફ્ટિંગ જોવાની ખૂબ જ મજા આવી અમે બેસવા તો ના મળ્યું અમને કેમ કે અમારી સાથે બેસવું જ નતું બેસવું જ એ નતું તો આજે. ખરું આમ બેસાય પણ અમારી સાથે અમારો માનવ હતો એટલે અમે ના વિચાર્યું એમાં બેસવાનું બાકી અમને જોવાની બહુ જ મજા આવી છે તમને પણ મજા આવશે તમને પણ મજા આવશે આખો વિડીયો જોજો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ટાટા કર દે બધા જય અંબે આજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ